મારું નામ ઉદયરાજસિંહ વીરભદ્રસિંહ સિસોદિયા દધાલિયા। આ સરકારશ્રી તરફથી મળતા તેલી બિયારણ લેવા હું ગઈકાલે આવેલો હતો। ગઈકાલે મને બિયારણ તો આપવામાં આવ્યું, પણ મારી જોડે નેનો યુરિયાના પૈસા એડવાન્સ લેવામાં આવ્યા। ગઈકાલે મને એવું કહેવામાં આવ્યું કે તમે આવતીકાલે 11 વાગે આવજો એટલે તમને અમે માલ આપી દઈશું। આજે હું મારા ખેતરનું કામ પડતું મૂકી અને અહીંયા પાછું એ યુરિયા લેવા માટે આવ્યો, તો આજે એવું કહે છે કે હજી અમારી જોડે સ્ટોક નથી। હવે જો તમારી જોડે સ્ટોક જ નહોતો તો તમારે એડવાન્સ પૈસા કઈ રીતે લેવાય? તો માલ આપવાનો જ નથી, તમે પૈસા કઈ રીતે લઈ શકો? અને એવા તો કાલે લગભગ 500 ખેડૂત એવા હતા કે જેમના જોડે તમે પૈસા એડવાન્સ લો છો। ખેડૂતોના ખેતરના કામ બગાડી અને ખેડૂત આ જ રીતે ફરશે, તમારા ટાર્ગેટ સોલ્વ કરશે, તો ખેડૂતોની હાલત શું થાય સાહેબ? એ વિચારો। અમારી માંગ એ જ છે સાહેબ કે એડવાન્સ લીધેલા પૈસા તમારી જોડે માલ ના હોય તો પૈસા પાછા આપી દો। મારું નામ ઘનશ્યામસિંહ સરદારજી સિસોદિયા, રહેવાસી બોરકંપા દધાલિયા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। આજ રોજ મેં મગફળી તેલીબિયાનું બિયારણ લેવા માટે આવેલો, જે 4 બેગ મંજૂર થયેલી સરકારશ્રી તરફથી, જેની સાથે વગર જોઈતું નેનો યુરિયા અને નેનો ડીએપી અધિકારીઓ દ્વારા જોડબેરી ખેડૂતના માથા ઉપર થૂંકવામાં આવે છે કે જેની જરૂર નથી, જેની કોઈ ઉપયોગ નથી અમારે, એવી વસ્તુ જોરબેરી આપવામાં આવે છે। એના બદલામાં બીજી કોઈ વસ્તુ, માનો કે પોટાશ છે કે ફૂગની દવા છે કે પછી એવું હોય તો અમારે કામ લાગે, જે નથી જરૂર એને આપવામાં આવે છે અને જબરદસ્તી આપવામાં આવે છે, જે થોપી દેવામાં આવે છે। જે અમે પરિપત્ર માગીએ છીએ કે અમે બિલ લેવા તૈયાર છીએ, અમને બિલ આપો, તો બિલ નથી આપતા કે પરિપત્ર નથી બતાવતા, બરાબર? તો આ માટે ખેડૂતોને તકલીફ કરે છે। જે ખેડૂતો કાલે લઈ ગયા છે એમનું પૈસા નેનો યુરિયાના લઈ લીધા છે અને એમને યુરિયા આપ્યું નથી, એડવાન્સ પૈસા લઈ લીધા, નેનો યુરિયા આપ્યું નથી, બરાબર? આજે માટે લેવા માટે આવ્યા એટલે કે છે આજે નથી, તો રોજ ખેડૂતોને ધક્કા ખાવાના સમય બગાડીને અધિકારીઓને છૂટા લેલી છે, બરાબર? અધિકારીઓને કહેવું એવું છે કે અમારા આગળથી અમારો પેલો ટાર્ગેટ છે, બરાબર? એમની સાથે વાત કરી એટલે એમને કીધું કે અમારો ટાર્ગેટ છે। મેં કહ્યું મને બિલ આપો, હું લઈ લઉં છું, બરાબર? તો બિલ આપવું નથી અને સીધી રીતે લઈ લેવાનો દબાણ કરવામાં આવે છે અને જો હુકમી ચલાવવામાં આવે છે આગળ ખેડૂતો ઉપર, અને એના માટે સરકાર કંઈક ધ્યાન દોરે। ખેડૂતોની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે।